હાર્દિક સ્વાગત કરું છું। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્ર, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્ર, ધોરણ 12 એકાઉન્ટ વિષય પાર્ટ 1 અને પાર્ટ 2 આવા બે પ્રકારના પુસ્તકોનો આપણે અભ્યાસ કરીએ છીએ। બે પ્રકાર એટલે વિષય એક જ છે પણ બે ભાગ છે। પાર્ટ 1 માં શું કરેલું હતું? પ્રકરણ નંબર 1, 3, 4 અને 7 સંપૂર્ણ રીતે અભ્યાસ કરી ગયા। નેક્સ્ટ પાર્ટ 2 માં આવે। પાર્ટ 2 માં રશ્મિ સર દ્વારા ચેપ્ટર નંબર 1 શેર મૂડીના વ્યવહારો આનો અભ્યાસ કર્યો આપણે। હવે પ્રકરણ નંબર 4 એનો પણ અભ્યાસ આપણે કરી ગયા છીએ। સમજો, મતલબ પાર્ટ 2 ની અંદર પણ બે પ્રકરણ પૂરા થઈ ગયા છે। આજે આપણે નવું પાર્ટ 2 નું જ એક ચેપ્ટર શરૂ કરવા જઈએ છીએ અને એ ચેપ્ટર છે 6થા ક્રમનું, જેનું નામ છે રોકડ પ્રવાહ પત્રક। હવે આપણને પ્રશ્ન થાય, આમ જોઈને તો આ નવા કોર્સમાં આવેલું નવું ચેપ્ટર છે, તો સ્વાભાવિક છે આ ચેપ્ટર શું છે એમ તો કે આ ચેપ્ટરની અગત્યતા કેટલી છે ને એના વિશેની એક નાની એવી વાત। 2007 માં અમે બીકોમ કરતા હતા। બીકોમ એટલે ટીવાય બીકોમ થર્ડ યર હતું। ત્યારે પેપરની સિસ્ટમ શું હતી એકાઉન્ટના પેપરની કે 20-20 માર્કના 4 દાખલા। બહુ આશ્ચર્ય ન થાય, બરાબર? ને 20 માર્કના દાખલા પૂછાતા। હવે સેમેસ્ટર સિસ્ટમમાં પ્રમાણ ઘટી, 20 માર્ક વાળા 4 દાખલા અને 80 માર્ક એનાથી આ 20 માર્કની શું પૂછાતી? થિયરી પૂછાતી, એટલે 100 લેતા રોકી શકાય। ત્યારે આ ચેપ્ટર 20 માર્કનું હતું। મતલબ રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક આ નામથી આપણે આગળના ચેપ્ટરોમાં પરિચિત થઈ ગયા છીએ। આ ચેપ્ટર હતા, બરાબર, ટીવાય બીકોમ માં, અને એ બહુ સારી વાત કહેવાય કે નવા કોર્સમાં પણ ચેપ્ટર છે એ એડ થયા છે। શું કામ? તો કે હાલમાં દરેક કંપની, અત્યારે હાલતી જેટલી કંપનીઓ છે બધી કંપનીઓએ, એમાંની મોટા ભાગની કંપનીઓએ આવું પત્રક તૈયાર કરવું પડે છે, જેની બેઝિક વસ્તુ આપણને 12th માં આપેલી છે। તો જોઈએ ચેપ્ટરનું નામ શું છે? રોકડ પ્રવાહ પત્રક, જેને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે કેશ ફ્લો, બરાબર? પ્રવાહને આપણે એ રીતે નામ આપેલું છે, સ્ટેટમેન્ટ એટલે પત્રક, બરાબર? સૌથી અગત્યની વાત આપણા માટે ચેપ્ટર સ્ટાર્ટ કરી ત્યારે ગુણભાર કેટલું છે તો કે સર તમે કહેતા હતા ને 20 માર્કનું ચેપ્ટર, પણ એ તો ટીવાય બીકોમ ની વાત હતી, આપણે તો હજી 12મા ધોરણમાં છીએ। આ આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટર એ ગુણભાર ધરાવે છે કુલ 6 ગુણ। સ્વાભાવિક છે ક્યાં પૂછાય છે? એક સેક્શન એ એટલે એક વિકલ્પ પૂછાય છે આમાંથી 1 માર્કનો। સેક્શન બી એટલે સેક્શન એ બી તૈયાર કરવા પડશે, એક પ્રશ્ન પૂછાય છે 1 ગુણનો। અને સૌથી અગત્યનો પોઈન્ટ આપણા માટે વિભાગ ડી ની અંદર આપણે એક દાખલો ગણશું અને એ દાખલાના માર્ક છે 4 માર્ક। એટલે વિદ્યાર્થી મિત્ર, પ્રમાણમાં ચેપ્ટરમાં દાખલાઓ છે એનું પ્રમાણ નાનું હશે। આપણે પ્રવેશ, નિવૃત્તિ કે શેર મૂડી જેવા 8 માર્કના મોટા દાખલા કે વાર્ષિક હિસાબો જેવા 11 માર્કના મોટા દાખલા આ ચેપ્ટરમાં ગણવાના થશે નહીં। આ ચેપ્ટર છે એ કુલ 6 ગુણનું છે। હવે આ ચેપ્ટર વિશેની વિસ્તૃત ચર્ચા કરવા માટેની પ્રસ્તાવના જોઈએ। પ્રસ્તાવના શું કહેવા માંગે છે બરાબર સમજો। પ્રસ્તાવનામાં આખા ચેપ્ટરનો આધાર અથવા તો સમગ્ર ચેપ્ટર છે, પ્રકરણ છે, એની સમજૂતી એમાં મળતી હોય છે। જોઈએ પ્રસ્તાવના શું કહેવા માંગે છે। સૌથી પહેલા તો કે નાણાકીય હિસાબોના અંગ એટલે કે આપણે વાર્ષિક હિસાબોના અંગ પણ કહી શકીએ, આગળના પ્રકરણમાં ની ચર્ચા કરી હતી। શબ્દ જોજો શું કહેવા માંગે છે। હિસાબોના અંગ તરીકે નફા નુકસાનનું પત્રક, આ તો આવે જ, આપણને ખબર જ છે, અને પાકું સરવૈયું એ પણ આવે, ખબર જ છે। યાદ હોય તો 11મા ધોરણના વાર્ષિક હિસાબોમાં આપણે 3 ખાતાઓ તૈયાર કરતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું। હા, 12મા ધોરણમાં તો કે 5 ખાતા થયા, બરાબર? એક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું। આ તો આવતું જ હતું। અહીંયા શું વાત કરવા માંગે છે હવે જોજો કે આ બે પત્રકો તો છે જ, ઉપરાંત
રોકડ પ્રવાહ પત્રકનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે આખી જે ચર્ચા છે એ કંપનીના હિસાબો ઉપરની ચર્ચામાં લઈ જાય છે આપણને કે ભાઈ નફા નુકસાનનું પત્રક છે, પાકું સરવૈયું છે. હવે આના ઉપરાંત રોકડ પ્રવાહ પત્રક છે જેને આપણે અત્યારે મેરેજ કરવા બેઠા છીએ, મતલબ ચેપ્ટર ભણવા બેઠા છીએ. મેરેજ કરવાનો ન હોય, બરાબર, કરવાનો હોય પણ એમ આપણે નથી કરવાનો, એમ વાત છે. અહીંયા વાત એમ છે કે આનો પણ સમાવેશ થાય છે. બહુ અગત્યની વાત કે હવે આ ચેપ્ટરની અગત્યતા કેટલી, તો કે ભાઈ દરેક કંપની છે એ વર્ષના અંતે વાર્ષિક હિસાબ તો લખવાની જ છે, તો સ્વાભાવિક છે એને રોકડ પ્રવાહ પત્રક પણ તૈયાર કરવું પડશે એમ કહેવા માંગે છે. તો સ્વાભાવિક છે આ ચેપ્ટરની અગત્યતા, જરૂરિયાત એ દિવસે ને દિવસે વધતી જાય છે. નેક્સ્ટ તો કે ભાઈ ધંધાની તમામ મિલકતોમાં, બરાબર, એટલે કે ધંધાની જેટલી પણ મિલકતો હોય છે એ બધી મિલકતોમાં એક પોઈન્ટ એટલે કે રોકડ, આ એ પ્રથમ નંબરની પ્રવાહી મિલકત છે. બહુ અગત્યનો એવો પોઈન્ટ, મહત્વનો પોઈન્ટ કહી શકાય કે ભાઈ ધંધા પાસે તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, બાગડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફર્નિચર, આટલી બધી મિલકતો હશે, દ્રશ્ય, અદ્રશ્ય, વાસ્તવિક, અવાસ્તવિક. એમાંથી જે રોકડ મિલકત છે, રોકડ શિલક છે, આ પહેલા નંબરની પ્રવાહી મિલકત છે. કા તો કે આપણે રોકડથી જમીન લઈ શકીએ, પછી તો કે વેચી નાખીએ એટલે ફટાફટ રોકડમાં રૂપાંતર. માનો કે આપણે રોકડ છે એના પ્લાન્ટ યંત્ર લીધા, તો સ્વાભાવિક છે એનું રૂપાંતર થયું, પ્લાન્ટ યંત્રનું વેચાણ કરી સામે રોકડમાં રૂપાંતર થઈ જાય. એટલે આ કેવી મિલકત છે, તો કે પ્રવાહી મિલકત છે. અને એમાંય કયા નંબરની, પ્રથમ નંબરની મિલકત છે કોણ, રોકડ. જોજો ચેપ્ટર ઉપર લઈ જાય છે આપણને. નેક્સ્ટ બીજો પેરેગ્રાફ જોઈએ કે જ્યાં સુધી રોકડનું રોકાણ કરવામાં ન આવે, શબ્દમાં ભૂલ ન કરતા, પહેલા રોકડ ઉપર લઈ આવ્યા આપણને. હવે તો કે આટલી મહત્વની કોઈ મિલકત છે એ છે રોકડ, પણ આ રોકડા રૂપિયા જ્યાં સુધી આપણી જ પાસે પડ્યા રહેવાના છે ત્યાં સુધી એનું કાંઈ નથી થવાનું. એનું આપણે શું કરશું, તો કે રોકાણ કરશું. હવે વાત એ કરી છે કે રોકાણ કરવામાં ન આવે તો ત્યાં સુધી જે રોકડ છે એ કોઈ પણ પ્રકારના વળતરનું સર્જન નથી કરતું. મતલબ જો આવું થતું હોય અથવા તમારી પાસે આવી કોઈ તિજોરી હોય તો મને જાણ કરજો. શું, તો કે 1 લાખ રૂપિયા છે ને આપણી તિજોરીમાં મૂકી દેવાના, પછી લોક મારી, બરાબર, ચાવી આપણે સાચવી રાખવાની. 1 વર્ષ પછી તિજોરી ખોલવાની, 1 લાખ રૂપિયા મૂક્યા હતા ને બાજુ બીજા 1 લાખ રૂપિયા થઈ ગયા હોય, સર્જન થયું, એમ મળ્યા રૂપિયા આપણે ડબલ થયા. આવું છે કોઈ પાસે તો મને ખાનગી કહેજો, હું તમારું નામ નહીં કહું, બરાબર, હું કોઈને નહીં કહું. મારે હું 20-25 લાખ રૂપિયા પડ્યા તો ડબલ થઈ જાય, કેજો. વાતને આપણે સાઈડમાં રાખીએ. શું કહે છે કે આ રોકડા રૂપિયા છે જે આપણી પાસે પડ્યા રહ્યા છે, જો અન્ય કોઈ જગ્યાનું રોકાણ નહીં કરી તો 1 પણ રૂપિયો છે વધવાનો નથી, એનું વળતર આપણને મળવાનું નથી. તો આપણે આ રૂપિયા છે, રોકડા રૂપિયા છે, એનું વળતર જોઈતું હોય તો જુઓ નેક્સ્ટ લીટી શું કહે છે કે વળતરના સર્જન માટે રોકડનું રોકાણ કરવું, બરાબર, એ અનિવાર્ય છે. આ જે વળતર છે એનું સર્જન કરવું હોય તો જે રોકડ છે એનું શું કરવું પડશે, આપણે રોકાણ કરવું પડશે. એ અનિવાર્ય છે, રોકાણ અનિવાર્ય છે, બરાબર. પણ રોકાણ શેનું કરશું, રોકડનું જ કરશું, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ, ત્રીજો પેરેગ્રાફ જાય છે. ધંધામાં રોકડ ક્યાંથી પ્રાપ્ત થઈ અને ક્યાં રોકવામાં આવે છે, આ 2 પોઈન્ટ ખૂબ જ અગત્યના. ખરેખર જો અત્યારે તમે બધા કંપનીઓના એના નામથી અથવા એના પ્રોફિટ ઓર લોસથી જો પરિચિત હોય તો આપણને અંદાજો આવે કે ભાઈ આટલા બધા રૂપિયાનો આ લોકો ટર્નઓવર કરતા હોય છે. અને કદાચ જો માનો કે ક્યાંય જૂના પિક્ચરોમાં એમાં કંઈ સાંભળ્યું હોય તો ઇન્કમ ટેક્સની રેડ પડી હોય તો એ લોકો શું પૂછે, પહેલા દી પૂછે કે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી,
બરાબર. તો કંપની માટે ભાઈ પોઈન્ટ બહુ અગત્યના છે કે ભાઈ ધંધામાં રોકડ છે એ ક્યાંથી પ્રાપ્ત થઈ, કેવી રીતે આવી અને ક્યાં રોકવામાં આવે છે, એટલે ક્યાં રૂપિયા જાય છે. આ બંને બાબતો ખૂબ જ મહત્વની છે કોઈ પણ ધંધાકીય એકમ માટે. પણ આ અંગેની જે માહિતી છે એ માત્ર નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું છે એ દર્શાવતું નથી. જુઓ, બે બાબતો અગત્યની, કઈ રોકડ ક્યાંથી પ્રાપ્ત થઈ અને રોકડ છે એ ક્યાં રોકવામાં આવેલી છે. આ બંને બાબતો છે એની નફા નુકસાનના પત્રક ઉપરથી કે પાકા સરવૈયા ઉપરથી માહિતી મળતી નથી. તો આ અંગેની જે જાણકારી છે એ શેમાંથી મળે છે? તો કે રોકડ પ્રવાહના પત્રકમાંથી. કારણ આ પત્રકમાં આપણે દર્શાવશું શું કે રોકડ શેના દ્વારા પ્રાપ્ત થઈ છે અને રોકડ શેના દ્વારા જાય છે. મતલબ રોકડની આવક અને રોકડની જાવક એ તો આપણે આ પત્રકમાં લખવાના છે. તો આ બે બાબતોની જાણકારી મળે કે ન મળે, રોકડ ક્યાંથી પ્રાપ્ત થઈ અને રોકડ છે એનું ક્યાં રોકાણ કરવામાં આવેલું છે, મતલબ રોકડનું ક્યાં જાવક થઈ છે. આ બે બાબતો છે એની જાણકારી આપણને રોકડ પ્રવાહ પત્રકમાંથી મળે છે. અને બહુ અગત્યની વાત, પ્રશ્ન પૂછાઈ શકે એવું, રોકડ પ્રવાહ પત્રકનું પ્રગટીકરણ. પ્રગટીકરણ એટલે રોકડ પ્રવાહ પત્રક છે એ તૈયાર કરવું અથવા છાપવું, બરાબર, અથવા તો વાર્ષિક હિસાબોના એક અંગ તરીકે તૈયાર કરવું. એ તારીખ ખાસ યાદ રાખજો, 1/4/2004 થી અમુક ધંધાકીય એકમ માટે. જો અહીંયા વાત શું છે કે જે લોકો, જે કંપની, જે ધંધાકીય એકમ ખૂબ મોટી સંખ્યામાં ટર્નઓવર કરે છે, મોટી સંખ્યામાં મોટી રકમમાં પ્રોફિટ કમાય છે, એવા અમુક ધંધાકીય એકમો માટે હિસાબી ધોરણ 3 આ પણ યાદ રાખવા જેવું છે. હિસાબી ધોરણ 3 પ્રમાણે ફરજિયાત બનાવવામાં આવેલ છે. એટલે મુદ્દો બહુ અગત્યનો છે કે આ જે રોકડ પ્રવાહ પત્રક છે, આ રોકડ પ્રવાહ પત્રક છે એ તૈયાર કરવું ફરજિયાત છે કે નહીં? તો કે જુઓ, એની થોડી ઘણી ચર્ચા. રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવું એ પણ ફરજિયાત છે હિસાબી ધોરણ 3 પ્રમાણે. ક્યારથી આવું પ્રગટીકરણની વાત કરી છે? 1/4/2004 થી. પણ શબ્દ ભૂલતા નહીં, દરેક ધંધાકીય એકમ માટે નહીં. જે કંપની થોડાક ઓછા રૂપિયા કમાતી હોય, ઓછા એટલે એનું માપ પ્રમાણ હોય, બરાબર, લાખો કરોડો રૂપિયા પ્રોફિટ થતો હોય, કે જેની બહુ રકમ મોટી નથી, બરાબર. આપણે વાત કરીએ કે ભાઈ રિલાયન્સ કંપની છે, એની કેપિટલ જ છે 10 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. તો સ્વાભાવિક છે એનું ટર્નઓવર કેવડું હશે, બરાબર. આ વાત છે. તો પણ અમુક ધંધાકીય એકમ માટે હિસાબી ધોરણ 3 પ્રમાણે ફરજિયાત બનાવવામાં આવેલું છે. એનો મતલબ એમને રોકડ પ્રવાહ પત્રક ફરજિયાત તૈયાર કરવું પડશે. તો સ્વાભાવિક છે એ કઈ કંપનીના માલિકો હોય એને કઈ આવું પત્રક કે નફા નુકસાનનું પત્રક, વાર્ષિક હિસાબ નહીં તો કઈ આવડતું ન હોય, તો આ તૈયાર કરશે કોણ? સીએ, બરાબર. તો સ્વાભાવિક છે એકાઉન્ટનું નોલેજ ધરાવનાર વ્યક્તિઓ છે એ લોકો પાસેથી આવા પત્રકો તૈયાર કરાવે. તો હું એમ કહું છું કે હું અહીંથી તમને આવું પત્રક તૈયાર કરવાનું જ્ઞાન આપું છું, તો તમે પણ આમાં સમાવેશમાં થાવ જ છો. કંપની વાળાને એકાઉન્ટ લખવા વાળાની જરૂર પડવાની જ છે. તો સ્વાભાવિક છે આપણી પાસે બહુ એક મહત્વનો રસ્તો છે જ. નેક્સ્ટ આપણે આગળ વધીએ, છેલ્લો પોઈન્ટ પૂરો કરીએ. શું કહે છે? કંપની ધારા 2013. આ તો તમને ખ્યાલ જ છે, બરાબર. નવો કંપની ધારો 2013 થી અમલમાં મુકાઈ ગયો છે, એટલે કંપની ધારા 2013 કહેવાય. જૂનો કાયદો 1956. એની કલમ નંબર 2 પેટા કલમ 40. વિદ્યાર્થી મિત્રો ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. અથવા તો ધ્યાન રાખવા જેવી એક અગત્યની વસ્તુ, એમસીક્યુ VSQ માં પૂછાઈ શકે એવો પ્રશ્ન, કંપની ધારા 2013 ની કઈ કલમમાં, જે આપણે આગળ વાંચીએ શું કીધું કે આ કલમ 2 અને 40 પેટા કલમ પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક એનો સમાવેશ નાણાકીય પત્રકોની વ્યાખ્યામાં કરવામાં આવેલો છે. મતલબ જે કઈ નવા કાયદાઓ આવે છે એની અંદર જે નાણાકીય પત્રકો છે આની જે વ્યાખ્યા ઘડવામાં આવેલી છે, તૈયાર કરવામાં આવેલી છે, એની અંદર એવું કહેવામાં આવેલું છે કે રોકડ પ્રવાહ પત્રક
પણ એની અંદર સમાવિષ્ટ છે. મતલબ દિવસે દિવસે નવા નવા કાયદાઓ પ્રમાણે આ પત્રકની અગત્યતા જરૂરિયાત એ વધતી જાય છે. તો આ આખા ચેપ્ટર છે એની પ્રસ્તાવના છે. થોડી ઘણી વિગતવાર આપણે ચર્ચા પણ કરી છે. હજી આના વિશે વિસ્તૃત ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોથી કરવાના જ છીએ. આજનું કામ આપણે અહીં સુધી જ રાખીએ. વિદ્યાર્થી મિત્ર, આ બધા શબ્દ આપણા માટે થોડા થોડા નવા બનશે, તો આ શબ્દોની સમજૂતી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં છે એ ભણશું. તો ત્યાં સુધી મહેનત કરતા રહેજો, તૈયારી કરતા રહેજો. બોર્ડનું વર્ષ છે આપણા માટે અગત્યનું વર્ષ છે. બરાબર છે, મહેનત કરતા રહેજો. હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ.